હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આપણો વ્લોગ આજે ચાલુ થયો છે સીધો કેમાર્ટમાંથી. એમાં એવું થયું, હું ને વિવેક આવ્યા છીએ કેમાર્ટમાં અને અહીંયા આવીને ગમી ગયો છે એક શર્ટ અમને. અમે આવ્યા હતા ખાલી આટો મારવા માટે ને એમાં શર્ટ ગમી ગયો તો હવે એ લેવાનો છે, તો મેં કીધું વ્લોગ બનાવી લઈ. કેમ વિવેકભાઈ, તમે આવી ગયા ફાઇનલી ભગોડાથી? મોજમાં? બહુ સારું. આજે વિવેકભાઈ આવી ગયા છે ભગોડાથી. આ શર્ટ ભાઈ આપણને ગમી ગયો છે જરીક, તો મેં કીધું આપણે બ્લોગ બનાવી લઈને. એક આ છે, બે શર્ટ છે. હવે એક લેવાનો છે, પૈસા છે નહીં કાંઈ, અને એ ઓનલાઈન મંગાવ્યા છે બીજા પાસેથી. નાખે તો સારું. હવે પૈસા મંગાવ્યા, જો પૈસા આવી જાય તો શર્ટ બટ આપણે લઈ લઈએ. અને એમાં એવું હતું, અમે ખાલી આટો મારવા બે નીકળ્યા હતા બહાર અને આવી ગયા કેમાર્ટમાં અને ગમી ગયો શર્ટ. તો હવે શર્ટમાં એવું છે 299ની પ્રાઇસ મારી છે અને છે 199માં કંઈક. એમાં ઓફર છે કે એવું કંઈક છે. હવે શું હોય તો ખબર નહીં, કે કંઈક ખામી હોય શર્ટમાં એ આપણને ખબર છે નહીં. હવે તો હવે એ લેવાનો પ્લાન છે. હવે જોઈ પૈસા આવે તો એ લઈ લઈએ આપણે. અને કદાચ આવી ગયા, ચાલો પૈસા આવી ગયા. ભાઈ વિવેકભાઈ, પૈસા કદાચ આવી ગયા છે. હાલો તો હવે છે ને લઈ લઈએ શર્ટ અને મળીએ પાછા હમણાં થોડી વારમાં. તો ગાઈઝ આવી ગયા છે પૈસા આપણે ખાતામાં. ફાઇનલી કેટલા આવ્યા ખબર છે? 1000 રૂપિયા આવી ગયા. 1000 રૂપિયા દેખા. તો એમાં એવું છે, ઈ જ લેવાનો છે. બોલાનો ફોટો બે એક લઈ લઉં, એટલે એક મારે ને બે ઈ લોંગ જ તે બે ની સેમ. તો ફાઇનલી આવી ગયા છે પૈસા. અને એમાં એવું થયું, મેં એમને પૂછ્યું તમારે લેવો છે, તો કે આ મારી હાટું એક લઈ લેજો. તો હવે લેવાના છે 2 શર્ટ ટોટલ. એક તો લેવાનો હતો મારી માટે અને એક હવે લેવાનો છે મારા જીજુ માટે. તો 2 કલર છે અહીંયા. તો હવે 2 કલર એક લઈ લઈએ, એટલે બેયને હાલશે. પછી અમે 2 પહેરશું, મળી હંપીને પહેરી લેવું. તો હા એલ. તો કાંઈ નહીં, હાલો હમણાં બતાવું તમને ટ્રાય કરીને. 1 મિનિટમાં આવું. હાલો, તમે જોઈ શકો છો દેવ શર્ટ પહેરે છે. હવે આડો વિડીયો ઉતાર આડો વિડીયો લઈ લઈ. આ જો પહેરી લીધો છે શર્ટ. આ જોઈ જો, આ કેમાર્ટ છે આવડું. પરસેવો વળી ગયો છે. હવે ફાઇનલી આપણે શર્ટ પહેરી લીધો છે. અત્યારે પેન્ટ નહીં બતાવતો, અત્યારે મેચ નહીં થાય. આ શર્ટ એક આ છે અને બીજો એક જુઓ, બીજો આવડો આ છે. એટલે આપણે આ 2 કલર લેવાના છે. હવે એક હું રાખી અને એક રાખશે મારા જીજાજી. આનો વાંધો આ છે, દોરો નીકળી. એટલે સસ્તું, આમ સસ્તું દેશ કેમાર્ટ વાળા કરી દે. તમે હવે આ છે ચાલુ છે, નથી એમાં નથી ખામી. અમે ગોતીને જો તમે આ જો એડા મોટા કાણા છે. ફાઇનલી આ શર્ટ લેવાનો છે આપણે. કેવો લાગે તમે લોકો કહી દેજો. એક ફોટો પાડે ઘરે મોકલી દઈએ. હાલો તો ફોટો પાડી દઈએ. મેં કીધું વિવેકને કે ચેક કરી લે તું એમ. મેં કીધું તું શર્ટની ખાલી ક્વોલિટી ચેક કરી લે. કોને થઈ છે? તો આપણે બોલાવો ક્યાં પણ ભાઈ મૂક. તો ભાઈ કેશિયર ઉપરથી ક્યાંકથી કોકનો ફોન આવ્યો, મેસેજ આવ્યો છે અમને બેને બોલાવે છે કે તમે બે જલ્દી અહીંયા આવી જાવ એમ. તો મેં વિવેકને કીધું, મેં કીધું તું આની ક્વોલિટી ચેક કરે એમ શર્ટની. કઈ રીતે કેમ રહ્યો? રેડી છે. કોને બોલાવે? ટ્રાય તો હે હા તો એ લઈ લે. તો મેં વિવેકને ક્વોલિટી ચેક કરવાનું કીધું, તો વિવેક કહી કે 199માં કંઈ આપણી યાર ઘરે ન આવે એમ ને. હું કીધું 199 ઘરે થોડા આવે કંઈ. હા એમ ભાઈ. તો 199માં કંઈ કે ઘરે ન આવે. જે આપે એ લઈ લેવાનું. કે ફાટેલું આપે તો ફાટેલું લઈ લેવાનું, જે આપે એ લઈ લેવાનું. તો કંઈ એમ થોડું લઈ લેવાનું, આપણે 200 રૂપિયા આપવાના છે ને. તો કાંઈ નહીં, હાલો હમણાં શર્ટ બટ લઈ લઈ અને મળીએ હમણાં પાછા થોડી વારમાં. કંઈ બીજું લઈ બાટી બોલાવે. હવે હોતરા ગાઢે 1 નંબર બોરો. ભાઈ જોઈ ગયો છે હેલ્મેટ. ઈ શું છે? ખુલે નો ખુલે. રેવા દે, તોડી નાખી તું. એને રેવા દે, ઈ તોડી નથી નાખવાનું.
તો ભાઈ વિવેકભાઈ અત્યારે ગોદા ગણે છે આવે હેલ્મેટ ના કઈક હું છે એ કઈ ખબર નથી પડતી મને તે હા વાહ વિવેક વાહ તે ગોતી લીધો બાકી જોરદાર આપણે ગોલ્ડ નથી પીતા તું પીવાનું લઈ લે ભાઈ હા તાજા નથી અહીંયા તાજા ન હોય અમૂલ વમૂલ નથી પીતા આપણે સોસિયો પીવાનું છે તાર લેવાનું છે સોસિયો આનું તો કાકડિયું ફાટેલું છે એક્સપાયર છે કે હું તો તમે હવે મોંઘેરા મહેમાન રહ્યા ને તમે મોટી જ સોડા લ્યો નાની પીવાની કઈ બિયર બિયર નથી એટલે ફ્રૂટ બિયર ડ્રિંક છે ખાલી લો એવી પી ટ્રાય તો મજા આવે તો લઈ એટલે મજા આવે લઈ એ તો એમ જ ભાઈ મજા આવે તો જ લેવાનું હોય બાકી એવું છે બીજી બીજી હું તને સજેસ્ટ કરવા લઈ લે ફેન્ટા બીજી છે આપણે હા ફેન્ટા બીજી હતી કા હાલે પકડ શર્ટ દો તે ખંભે નાખ્યો જ બાકી જોરદાર હવે હું લેવાનું છે કઈ હવે નીકળવું છે હાલો તો નીકળીએ બીજું તો હું હાલ ઓલો ગાભો ગોત નહીં તો ગાડી લૂંટવા હાલો ભાઈ તો હવે છે ને ફાઇનલી શર્ટ બટ લઈ લીધો છે સોડા લીધી છે બીજું કાંઈ નથી લેવાનું ને હવે તો હવે કાંઈ લેવાનું થતું નથી ને હવે અમે નીકળીએ કેમાર્ટમાંથી બહાર આ સાઈડ હાલ જરી આપણે જે લેવાનું હતું એ લઈ લીધું છે ફાઇનલી અને હવે એક ગેસની જરૂર છે જરી એ લઈ લઈએ તો મજા આવી જાય તો કાંઈ નહીં હાલો હવે અમે નીકળીએ જરી અહીંથી અને લેવાનું હતું એ લઈ લીધું છે અને મળીએ હવે બહાર જઈને પાછા કાંઈ નવા જૂની આવે તો મળીએ હાલો 9586 કરાવી નાખો છો એટલી વારમાં 958699 એ વિડીયોમાં નંબર આવી ગયો કાંઈ નહીં કાઢી નાખશું આપણો જ વિડીયો છે ને કેમ હા ભાઈ બન વ્લોગમાં આવો તો વાંધો નહીં ને તો વાંધો નહીં ને તો સારું ફેમસ થાવ ને બીજું હું કા रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 17 રૂપિયાની સોડાઓ લીધી છે ભાઈ કઈ છે ડ્રિંક સોસિયો બાપરે હાલો ભાઈ પણ મળીએ આપણે શું કરવાનું લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ને ઇન્સ્ટાગ્રામ કમેન્ટ અરે વ્લોગ છે આપણે યુટ્યુબમાં કરી દેજો જરીક દેવ ભટ્ટ બ્લોગ રેડી યાદ રહી ગયું અને ઇન્સ્ટામાં છે એમાં સ્પીડ રાઇડર કરીને છે સ્પીડ રાઇડર 2403 છે ઓકે ડન કરશો ને પાકું હું જોયો મારે વચ્ચે એટલે ખબર પડશે સારું હાલો એક સબસ્ક્રાઈબર વધારે લીધો હવે ભાઈ કરે તો ઠીક હવે બાકી જે થાય એ હાલો આપણે નીકળી ગયા છે બહાર અને વિવેકભાઈ પીવે છે સ્ટ્રિંગ એટલે એ એવા ન પીવાય સોડા એ નો હારી સાચે એવી ન પીવાય કોઈ મારે નથી ચાખવી હું પીવો જ નહીં કોઈ દી એનર્જી ડ્રિંક આપણે પી આ ઓનલી ફોર સોસિયો અને લીંબુ સોડા બીજી એક આપણે નહીં પીવાની તો આપણે આ શર્ટ લઈ આવ્યા છીએ વિવેકભાઈ એ સોડા લીધી છે ને આપણે આ લીધી છે ને આ રહ્યું આપણું હેલ્મેટ અને આ ખહુરિયા જેવો વિવેકભાઈ गजब बेइज्जती है જોરદાર શેર સારું હાલો મળીએ હમણાં પાછળ તો કાંઈ નહીં ગાઈઝ કેમાર્ટમાંથી આપણે લઈ આવ્યા છીએ હું લાવ્યા શર્ટ લઈ આવ્યા છીએ સોડા બે લીધી છે સોડા પીએ બીજું કાંઈ અમારે કામ હતું નહીં અહીંયા તો મેં કીધું કરવું હું તો વારિયા તો અહીંયા સોડા જોઈ સોડા લીધી શર્ટ જોયો શર્ટ ગમી ગયો શર્ટ લઈ લીધો અને એમાં એવું થયું અમે કેશ કાઉન્ટરે બિલ કરાવતા હતા તો ઓલો ભાઈ બિચારો હું વ્લોગ બનાવતો હતો એ આરવાર આવી ગયો છે એટલે એ હવે ફેમસ થઈ જવાનો છે એને હું કહીને તો આવ્યો છું આપણી ચેનલ બેનલ બધું આપી દીધું છે હવે એ સબસ્ક્રાઈબ કરી લે તો સારું અને અંદર જેટલા બીજા હતા કર્મચારીઓ કે જે હતા એ સેલ્સમેનો એ બધા આપણી સામું જોતા હતા હવે એ લોકો એને પૂછીને જો સબસ્ક્રાઈબ કરી લે તો આપણી ચેનલ હાલી જાય થોડીક चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह જે એકાદ બે વહી થાય એ તો કાંઈ નહીં હાલો સોડા બોડા પી અને હમણાં નીકળીએ એટલે મળીએ આપણે પાછા તો ગાઈઝ એક નવી વસ્તુ મળી છે
આપણે કઈ હતી આ સ્ટ્રિંગ હતી એમાંથી વિવેકભાઈને નવું જડ્યું એ મને હવે ટોન મારે છે એ આ જો હેડી છે કે કંપની જો ખાલી તો એ સોસિયો જ છે ને આ એ સોસિયો છે એટલે હવે એ ભાઈ મને પોઈન્ટ મારે છે કે ભાઈ તું જે બોલતો તો એનર્જી ડ્રિંક ને એવું આ એવું છે નહીં આ રીતે સોસિયો જ છે એમ તો હવે એ મને સંભળાવે છે ભાઈ કે હવે આનો તું શોર્ટ વિડીયો કાપજે એ કે તું જે બોલ્યો છો એ કે આ રીતે સોસિયો જ છે કે હું સોસિયા રીતે પીવું છું કે કંપની તો બેયની એક જ છે એટલે શું બનાવે છે એ મામુ રમાડે છે બધા મામુ સોસિયાની કંપનીમાં સ્ટ્રિંગનું નામ દઈને મામુ રમાડે છે ભાઈ કાંઈ નહીં હાલો એ છે બે સોસિયો જ હવે તો મળીએ હમણાં હાલો પાછા તો ગાઈસ હવે હું જરીક યમરાજના દર્શન કરવા જાઉં છું વિવેકભાઈ બે ગયા છે આપણે ગાડી ઉપર અને જરીક યમરાજના દર્શન હવે બે કરી આવીએ હવે હું તો નહીં પણ એ મને કરાવી દે એવું મને લાગે છે હવે તો કાંઈ નહીં હવે કે માટે સોડા બોડા પીને આ શર્ટ જે ખંભે દેખાય છે એ લઈ લીધો છે અને હવે નીકળીએ છીએ ફાઇનલી વિવેકભાઈ તમે પાકો મને આજે જોઈએ કાંઈક તો નવીન કરવું પડશે હવે યમરાજના દર્શન કરાવવા માંગો છો હા તમને લાવશે આપણું બેનું છેલ્લું સારું હાલો હવે જે થાય જોઈ અને નીકળીએ હવે અમે બે હાલો મળીએ પાછા આગળ હમણાં થોડું કંઈક જે ખેલ થાય એ બતાવો તો ગાઈસ આપણને વિવેકભાઈ લાવ્યા છે કંઈક ગાર્ડનમાં ફરવા માટે આ કયું ગાર્ડન છે કોને ખબર શું છે નામ શું છે આનું? નામ નથી ખબર પણ જોયેલું લાગે છે નામ નથી ખબર પણ ભાઈ જોયેલું છે અને સારું લાગે છે કે ગાર્ડન તો એ તો હું તમને બતાવું હમણાં ઉભા રહ્યો 1 મિનિટ જોવો જરીક આ ગાર્ડનનો નજારો છે મજા આવે એવું છે બેહવા કોણ આઈફોન નથી જ જ્યાં સુધી ઝૂમ થાય આપણું તો ગાઈસ કાંઈ મજા ન આવી અમને જરીક આવ્યા હતા આટો મારવા માટે એ લાઇટિંગ નથી આવતી તો કાંઈ મજા ન આવી હવે નીકળીએ અમે બે પાછા જગ્યા તો સારી છે મજા આવે એવી પણ અત્યારે જામ્યું નહીં અમને હવે નીકળીએ પાછા कहना क्या चाहते हो कहना क्या चाहते हो रामुनी ગઈમું પણ જામ્યું નહીં તો કાંઈ નહીં હાલો હવે ક્યાં જવાનું છે આપણે ઘર બાજુ જ ને તો હાલો હવે મળીએ સીધા ઘરે જઈને તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વિવેકભાઈના ઘરે વિવેકભાઈ બોલો બે શબ્દ હેલ્મેટ કાઢ નાખો હવે જરીક હેલ્મેટ કાઢો જલ્દી નીકળે તો કાંઈ નહીં આપણે પૂગી ગયા છીએ વિવેકભાઈના ઘરે એને મૂકવા માટે અને વિવેકભાઈ હાલો અમે નીકળીએ હવે કાલે કઈ બાજુ જવાનું છે આપણે હવે કાલનો નવો પ્લાન છે જવાનો અને ફાઇનલ છે હવે અને જોરદાર જગ્યાએ જવાનું છે સિદ્ધનાથ મહાદેવ કે પછી ભાભીને મળવા જવું છે સારું હાલો તો હવે કાલે મળીએ સીધા ત્યાં જઈ અહીંયા તમને હું કહી પહેલાં અને આજનો તો આ બ્લોગ ગમ્યો હોય તો તમને બધા બતાવ્યું આજનો તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરતા જાજો એમ તો ધીમે ધીમે હવે વધે છે તો હાલો મળીએ હવે કાલે સીધા આપણે